નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. આપનું સ્વાગત છે સવારના મોટા સમાચારમાં. ત્યારે મુખ્ય સમાચાર રાજકોટથી સામે આવ્યા છે કે એક વૃદ્ધને બંધક બનાવી કરોડોની લૂંટ કરવામાં આવી. શાપર વેરાવળમાં ₹2.47 કરોડની લૂંટથી ચકચાર મચી. બુકાની ધારી શખ્સો રોકડા અને સોનું લૂંટીને ફરાર થયા ત્યારે 77 વર્ષીય વૃદ્ધને બંધક બનાવી લૂંટ ચલાવવામાં આવી. 5 થી 7 તોલા સોના સહિત મોટી લૂંટ કરવામાં આવી છે. ત્યારે રાજકોટ ગ્રામ્ય પોલીસની તપાસ તેજ બની છે. સીસીટીવી આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ છે. ત્યારે એલસીબી સહિતની ટીમો તપાસમાં જોડાઈ ગઈ છે. મધરાતે કરોડોની લૂંટથી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે શાપર વેરાવળમાં લૂંટારુઓ સામે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણામાં આગાહી છે. ત્યારે સાબરકાંઠા, અરવલ્લી, ખેડામાં પણ મધ્યમ વરસાદ રહેશે. આણંદ, પંચમહાલ, દાહોદમાં વરસાદની આગાહી કરાઈ. ત્યારે મહીસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદ પડવાની શક્યતા. નર્મદા અને ભરૂચમાં પણ હળવાથી મધ્યમ વરસાદ રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે બનાસકાંઠા, પાટણ, સુરત અને ડાંગમાં પણ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ. તાપી, નવસારી, વલસાડમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની શક્યતા રહેવાની છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી. ત્યારે બોટાદ જિલ્લામાં વરસાદની સંભાવના છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 52 તાલુકામાં વરસાદ જોવા મળ્યો. રાજ્યના 3 જિલ્લામાં સૌથી વધુ વરસાદ છે. ત્યારે ખેડાના ગળતેશ્વરમાં 3.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. પંચમહાલના કલોલમાં 2.52 ઇંચ વરસાદ છે. ત્યારે છોટાઉદેપુરના બોડેલીમાં 2.2 ઇંચ વરસાદ નોંધાયો. મેઘમહેર થતા અનેક વિસ્તારો પાણી થઈ ગયા છે અને રાજ્યના અન્ય ભાગોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. વારાણસીના સીએનજી પંપમાં ભીષણ આગ લાગી છે. ત્યારે ગેસ ભરતી વખતે આગની જ્વાળા ભડકી ઉઠી હતી. 40 ફૂટ ઊંચી આગની લપટો દેખાઈ. ત્યારે કર્મચારીઓ જીવ બચાવીને સ્થળેથી ભાગી ગયા. ગેસ લીક અને શોર્ટ સર્કિટની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે ફાયર બ્રિગેડની 12 ગાડીઓએ આ મોરચો સંભાળ્યો છે. 200 મીટર વિસ્તાર ખાલી કરાયો. સિલિન્ડર બ્લાસ્ટના ભયથી એલર્ટ આવી ગયું. ત્યારે 5 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી. વારાણસી જૌનપુર હાઈવે પર આ મોટો બનાવ સર્જાયો. નીટ પરીક્ષાર્થીઓ માટે રેલવેની મોટી જાહેરાત છે. ત્યારે રેલવે પ્રશાસન દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો. આજે ઇન્દોર, ભોપાલ, રતલામ રૂટ પર દોડશે એક સ્પેશિયલ ટ્રેન. પરીક્ષાર્થીઓની સુવિધા માટે આ રેલવેનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે મધ્યપ્રદેશના વિવિધ શહેરોમાં વિદ્યાર્થીઓને આનો લાભ મળશે. સમયસર પરીક્ષા કેન્દ્રે પહોંચી શકશે હવે વિદ્યાર્થીઓ. પીએમ મોદી ખેડૂતોને મોટી ભેટ આપશે. પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે અને પશ્ચિમ બંગાળના તારકેશ્વરથી કરશે આ જાહેરાત. 9.44 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં સીધી રકમ જમા થશે અને ₹18,880 કરોડથી વધુની સહાય રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને આ લાભ મળશે. આજથી કૈલાશ માનસરોવર યાત્રાનો પ્રારંભ થયો છે. ત્યારે નાથુલા દર્રાના રસ્તેથી શ્રદ્ધાળુઓ જશે અને આ વર્ષે 500 શ્રદ્ધાળુઓ આ યાત્રા કરશે. કુલ 10 બેચમાં શ્રદ્ધાળુઓ પ્રસ્થાન કરશે અને દરેક બેચમાં 50 મુસાફરો સામેલ થશે. ટુકડી સાથે મેડિકલ સ્ટાફ પણ હાજર રહેશે અને સિક્કિમ પહોંચીને શ્રદ્ધાળુઓનું મેડિકલ ચેકઅપ પણ થશે. વડોદરામાં પોલીસ જવાનનો લાફો મારતો વિડીયો વાયરલ થયો છે. ત્યારે સમા કેનાલ પાસે પોલીસ વાહન ચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી. લાયસન્સ ન હોવાથી બાઇક ડિટેઇન કરવામાં આવ્યું અને હોસ્પિટલ જવાનું કારણ આપતા આ વિવાદ થયો. બોલાચાલી દરમિયાન પોલીસ જવાને લાફો માર્યો અને પુત્રએ મોબાઈલમાં આખી ઘટના કેદ કરી લીધી. વાયરલ વિડીયો બાદ પોલીસની કામગીરી ચર્ચામાં આવી છે. ત્યારે વાહન ચાલકને લાફો મારતા ચકચાર મચી ગઈ. અપશબ્દો બાદ લાફો માર્યાનો પોલીસનો બચાવ કરવામાં આવ્યો છે અને સમા કેનાલની ઘટનાએ પોલીસની કાર્યવાહીને સવાલો ઊભા કર્યા છે. વડોદરામાં દૂષિત પાણી મુદ્દે કોંગ્રેસનો હોબાળો થયો. ત્યારે વોર્ડ 14ના પાણી મુદ્દે કોર્પોરેટરોનો વિરોધ થયો છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર અપાયું છે અને અધિકારીઓને દૂષિત પાણી પીવડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બોટલો સાથે સ્થાયી સમિતિ પહોંચ્યા હતા અને કોંગ્રેસ કોર્પોરેટરો પહોંચ્યા હતા. સ્વચ્છ પાણી, દૂષિત પાણી મુદ્દે આક્ષેપો કરવામાં આવ્યા અને સ્થાયી સમિતિ બહાર કોંગ્રેસના ધરણા પ્રદર્શન જોવા મળ્યા.
દીનાબેન શ્રીવાસ્તવ અને તીર્થ બ્રહ્મભટ્ટનો વિરોધ છે, ત્યારે દૂષિત પાણી મુદ્દે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો. પાણીની સમસ્યાએ વડોદરા રાજકારણને ગરમાવ્યું છે. જનતા માટે અને જનતાની આવાજ બનવા આવ્યા છે. જનતા પાર્ટીની રજૂઆત છે અને અમને મીટિંગ કરીને વાત કરીને આનો સમાધાન લાવો છે. આની પહેલા અગાઉ બી રજૂઆત કરી હતી બેન. આની પહેલા અગાઉ બી રજૂઆત કરી હતી. એના પહેલા એ રજૂઆત તો કરી છે. સામુ પક્ષના બી કામો એ લોકો કરી નથી રહ્યા. આ બહુ શરમજનક વાત છે. અધિકારીઓ મોટી સાંભળીને થઈ રહ્યા છે અને વોટ લેવા જરૂર છે. જે બરોડાનું ભાગ કહેવામાં આવે છે, સૌથી વધારે લોકો પ્રાંતિજમાં ઘર આગળથી બાઇકની ચોરી થઈ છે. નાની ભાગોળ વિસ્તારમાં તસ્કરોનો તરખાટ છે, ત્યારે દિવસ દાટે બાઇક ચોરીથી ચકચાર મચી. સીસીટીવીના આધારે પોલીસની તપાસ શરૂ છે અને અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધવામાં આવ્યો. ઘર આગળ પાર્ક કરેલી બાઇક ઉઠાવીને ફરાર થયા છે, ત્યારે પ્રાંતિજમાં વાહન ચોરીની ઘટના કેમેરામાં કેદ થઈ. બાઇક ચોરી બાદ પોલીસ એક્શન મોડમાં આવી અને દિવસ દરમિયાન ચોરીથી સુરક્ષા પર સવાલો ઉઠ્યા. પ્રાંતિજ પોલીસે તસ્કરોની શોધખોળ શરૂ કરી છે. હિંમતનગર હાઈવે પર ટેન્કરે ગંદકી ફેલાવી. ચીકણી ગંદકીથી અનેક ટુ વ્હીલર સ્લીપ થયા અને હાજીપુર નજીક હાઈવે પર અકસ્માત જેવી સ્થિતિ સર્જાઈ. દુર્ગંધયુક્ત પદાર્થથી વાહન ચાલકો મુશ્કેલીમાં આવ્યા છે અને પોલીસ અને ફાયર ટીમે આ સ્થિતિ સંભાળી લીધી. 1.5 કલાકમાં હાઈવે સાફ કરાયો અને ગંદકી ફેલાવનાર ટેન્કરની શોધ શરૂ કરવામાં આવી. ટેન્કર ચાલક સામે કાર્યવાહી થશે અને હાઈવે પર ગંદકીથી ટ્રાફિક પ્રભાવિત થાય છે. હિંમતનગર હાઈવે પર જોખમી બેદરકારી સામે આવી. વાઘોડિયામાં ચોરખાનાવાળી બાઇક ઝડપાઈ છે, ત્યારે બાઇકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. વાઘોડિયા પોલીસે ખેપિયાનો પ્લાન નિષ્ફળ બનાવ્યો અને બાઇકમાંથી દારૂની બોટલો મળી આવી છે. પ્રદીપ રાઠવા 42,000ના મુદ્દામાલ સાથે ઝડપાયો અને ખેરવાડી આકડીયાપુરા માર્ગ પર પોલીસની કાર્યવાહી કરાઈ. દારૂની હેરાફેરી માટે બાઇકમાં ચોરખાનું બનાવ્યું હતું અને વાઘોડિયા પોલીસે દારૂની ખેપ ઝડપી. પ્રાંતિજમાં ગાંજાના કારોબારનો પર્દાફાશ થયો છે, ત્યારે પ્રાંતિજમાં ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો. જૂના સર્કિટ હાઉસ વિસ્તારમાં પોલીસ કાર્યવાહી ચાલી રહી હતી, ત્યારે દરગાહ નજીકથી 175 ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો. ગાંજો વેચવા ફરતો આરોપી ઝડપાયો છે, ત્યારે આબીબ મિયા ઝાલોરીની પોલીસે ધરપકડ કરી. એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે અને ગાંજો સપ્લાય કરનારની શોધખોળ શરૂ થઈ. સાબરકાંઠાના પ્રાંતિજમાં ખાતર મેળવવા માટે ફરજિયાત કરવામાં આવેલી નવી એપ્લિકેશન ખેડૂતો માટે મુશ્કેલીનું કારણ બની. વાવણીના ટાણે જ ઓનલાઈન સિસ્ટમમાં વારંવાર સર્વર ડાઉન થવા અને ટેકનિકલ ખામીઓ સર્જાવાના કારણે ખાતર વિતરણ સંપૂર્ણ ખોરવાઈ ગયું છે. સમયસર ખાતર ન મળતા અને ડેપોના ધક્કા ખાવા પડતા પરેશાન ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો. એપ્લિકેશનની જટિલ પ્રક્રિયાથી કંટાળેલા ખેડૂતોએ એકઠા થઈને સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિક ખેડૂતો સંજય પટેલ અને બાબુભાઈ પટેલે મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો છે કે ડિજિટલ સિસ્ટમના નામે જગતના તાતને હેરાન કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોએ ટેકનિકલ અવરોધ વિના જૂની પદ્ધતિથી સરળતાથી ખાતર આપવાની માંગ કરી છે. વિરોધને પગલે હવે સ્થાનિક તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા. ખાતરમાં શું અત્યારે તકલીફ છે? હું પહેલા સાબરકાંઠા જિલ્લા પ્રાંતિજ તાલુકા પ્રાંતિજ ગામનો વતની છું. મને 76 વર્ષ થયા. આજે જે ખેડૂતો ઉપર જે આ એપ નાખી અને ખાતરો આપવાની જે વાત ચાલે છે એ તદ્દન ખોટું છે. આજે 4 દિવસથી અમે આ મંડળી ઉપર આવીએ છીએ. આ મંડળી ઉપરથી અમને ખાતર મળતું નથી. એપ અમને આવડતી નથી અને મુશ્કેલી છે. 50% ખેડૂતો જોડે ફોન નથી, ક્યાંથી એપ નાખવાના છે. અને આજે સિઝન ચાલુ થઈ ગઈ છે અને ખેતરની તળાવ માર તૈયારી છે, ખાતર હાલ જરૂર છે પણ મળતું નથી. આ બધી વસ્તુ ખોટી છે અને આ રદ થવી જોઈએ કોઈ પણ સંજોગોની અંદર. શું સમસ્યા છે? સમસ્યા એવી છે કે અત્યારે જે સિઝન ચાલુ થઈ વરસાદના આવવાથી, આ તો અત્યારે તો કોઈ સિઝન છે નહીં. જો શિયાળામાં જો આ એપ ચાલુ રહેશે તો ઓલ ઓવર દર વર્ષે લાઈનો લાગી જ છે યુરિયાની ખાતરની, અને એક જણના ખેડૂતના ખાતર લેવા અડધો કલાક થાય છે. તો કઈ રીતે સોસાયટી વાળા કે દુકાન વાળા આ ખાતર આપશે? આના એપના લીધે ઉપર સર્વર ડાઉન હોય છે, એપ ચાલુ થતી નથી, જેટલું ખાતર જો એટલું મળતું નથી. અને ખેડૂતો આગળ અંગૂઠા મારીને જ ખાતર લે છે, કોઈ એમની તો લેતા હશે નહીં.
એટલે કોઈ ચોરી કરતું નથી. જે ચોરી કરતા હોય એ સરકાર ઉપરથી એ જોવે જ છે. એ સરકારનું ધ્યાન રાખવાનું છે. ખેડૂતના જોડે તો પૈસા જ નહીં તો ચોરી કઈ રીતે કરવાનો છે? એટલે આ તાત્કાલિક એપ રદ થવી જોઈએ. સરકારના અવિરત 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણ માટે સમર્પિત રહ્યા છે, જેની સીધી ઝલક આજે ઉર્જા ક્ષેત્રે જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશીથી શરૂ થયેલી પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ આપણું ગુજરાત આજે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. આ યોજના માત્ર પર્યાવરણની રક્ષા નથી કરતી, પરંતુ લાખો પરિવારોના વીજ બિલ શૂન્ય કરીને તેમના ઘરનું બજેટ પણ સુધારી રહી છે. રાજ્યમાં રેકોર્ડ બ્રેક 10.84 લાખથી વધુ અરજીઓ સાથે જનભાગીદારીનો નવો ઇતિહાસ રચાયો છે. ત્યારે ચાલો જોઈએ આ બદલાવની એક ઝલક. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાથી ગુજરાત આજે ગ્રીન એનર્જી ક્રાંતિનું નેતૃત્વ કરી રહ્યું છે. ગાંધીનગરના સરગાસણમાં રહેતા પ્રશાંત ભટ્ટ સહિત રાજ્યના લાખો પરિવારો આજે સ્વચ્છ ઉર્જાથી પોતાના ઘર રોશન કરી રહ્યા છે. આ યોજના હેઠળ મળતા સરકારી પ્રોત્સાહન અને આકર્ષક સબસિડીના કારણે સોલાર પેનલ લગાવવી સામાન્ય નાગરિકો માટે અત્યંત કિફાયતી અને ફાયદાકારક સાબિત થઈ છે. કુડાસણના અશોકભાઈએ ₹2.64 લાખના ખર્ચે 5.2 કિલોવોટની સોલાર સિસ્ટમ લગાવી, જેમાં તેમને ₹78,976ની સબસિડી મળી અને બાકીની રકમ લોન દ્વારા સરળતાથી ઉપલબ્ધ થઈ. તો રાયસણના રિમ્પલબેનના પણ ઘરે આજે એસી, ફ્રીજ અને વોશિંગ મશીન જેવા તમામ સાધનો આ સૂર્ય ઉર્જાથી જ ચાલે છે, જેનાથી વીજ બિલનો આર્થિક બોજ કાયમી માટે નાબૂદ થયો છે. તો એમાં સરકારનો ટેક્સ સાથે 2,64,000 પડી મને. 5 કિલો 200 ગ્રામ મેં નાખાય. એમાં સરકારે મને ફાયદો આલ્યો. 78,964 રૂપિયા સબસિડી આલી સરકારે, અને બાકીની મેં લોન કરી 1,59,000ની. સોલારના ઉપયોગથી આપણે ઘરમાં વપરાતી બધી જ વસ્તુઓમાં ફાયદો થાય છે, જેમ કે ફ્રીજ, એસી, ટીવી, ઓવન, મશીન, વાસણ માટેનું ડિસ્પેન્સર, બધામાં જ વીજળીના બિલમાં બહુ જ ફાયદો થાય છે. નાના છોકરાઓના ટોયઝ બી અમે ઇલેક્ટ્રોનિક યુઝ કરીએ છીએ, તો એ બી બધો ફાયદો કરતા હોય છે. અને હવે લેટેસ્ટમાં તો અમે પોતા માટે રોબોટ બી યુઝ કરી શકીએ છીએ. ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ સોલાર મંથ અને જનજાગૃતિ અભિયાન ચલાવીને રાજ્યમાં નિર્ધારિત લક્ષ્યાંક સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 6.92 લાખથી વધુ ઘરો પર સોલાર રૂફટોપ કાર્યરત થઈ ચૂક્યા છે, જેનાથી 2,489 મેગાવોટથી વધુ હરિત ऊर्जाનું उत्पादन થાય છે. 10 लाख से ज़्यादा घरों का लक्ष्यांक हमें दिया गया था, वो तो हमने अचीव कर लिया. करीबन 10,84,000 जितने आवेदन हमें प्राप्त हुए हैं. और ये मंथ सोलार मंथ, और सोलार मंथ में हमने जो यहाँ झुंबेश की, उस हिसाब से हम अभी तक 6.92 लाख घरों को ये बिजली ये पीएम सूर्य घर के लाभ दे रहे हैं. વહીવટી પારદર્શિતાના પરિણામે ₹5,123 કરોડથી વધુની સબસિડી ડીબીટી મારફતે સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા થઈ છે, જે ઉર્જા સુરક્ષા સાથે વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં મહત્વનું યોગદાન આપી રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા મહત્વપૂર્ણ કરારને પગલે વૈશ્વિક સ્તરે અત્યંત સંવેદનશીલ ગણાતો હોર્મુઝ સ્ટ્રેટ દરિયાઈ માર્ગ ફરીથી શરૂ થઈ ગયો. જો કે આ જળમાર્ગ ખુલ્લો કરવાની સાથે જ ઈરાન સરકારે અહીંથી પસાર થતા તમામ જહાજો માટે નવા અને કડક નિયમોની જાહેરાત કરી. હવેથી કોઈ પણ જહાજે આ રૂટનો ઉપયોગ કરવાના ઓછામાં ઓછા 48 કલાક પહેલા ઓનલાઈન સત્તાવાર મંજૂરી લેવી પડશે. ઈરાનની નવી બનેલી પર્શિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટીની ગાઈડલાઈન મુજબ જહાજોએ પોતાની મુસાફરીની વિગત, નક્કી કરેલો રૂટ અને કોન્ટેક્ટ ડિટેલ્સ અગાઉથી જમા કરાવવાની રહેશે. દરિયામાં રહેલી સંભવિત માઇન્સના કારણે જહાજોની સુરક્ષા માટે આ નિર્ણય લેવાયો હોવાનું તંત્રએ જણાવ્યું.
નિયમોનું ઉલ્લંઘન કરનાર જહાજ સામે કડક પગલાં લેવાશે તો બીજી તરફ ઈરાન સરકારે આંતરરાષ્ટ્રીય વેપારને વેગ આપવા મોટી રાહત પણ જાહેર કરી છે. શરૂઆતના 60 દિવસ સુધી જહાજો પાસેથી સુરક્ષા કે સેફટી સર્વિસ અંગે કોઈ ટ્રાન્ઝિટ ચાર્જ લેવામાં નહીં આવે. આ કરાર બાદ હોર્મુઝમાં જહાજોની અવરજવર વધી છે અને ગુરુવારે એક જ દિવસમાં 25 કોમર્શિયલ જહાજો પસાર થતા વૈશ્વિક વેપાર જે છે એ ફરી પાટા પર ચડ્યો છે. સમાચારમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.